આગળ જોઈએ. આપણને અત્યાર સુધી જોયું ને કે કઈ રીતે આ લોકો મૂવી જોવા જાય છે અને પત્રના લીધે જે વેદ સાહેબનું પત્ર હોય છે એના લીધે એમનું કામ જે છે મૂવી જોવાનું, જે મૂવી હાઉસફુલ હતું તે છતાં પણ એમણે ટિકિટ નહોતી લીધી પહેલેથી અને સન્ડે હતો તો પણ સરળતાથી એમનું કામ થઈ ગયું. હવે એક બીજો કિસ્સો આપવામાં આવ્યો છે કે જે લેખક છે તેમને એક સારી એવી સુવિખ્યાત એટલે કે ખૂબ વેલનોન એવી કંપનીમાં ક્લર્કની પોઝિશન માટે એપ્લિકેશન આપી હોય છે. એ ત્યારનો એક કિસ્સો આપવામાં આવ્યો છે. ચલો એ પણ જોઈએ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. લેખક શું કહે છે કે થોડા ક્લર્ક ત્યાં જોઈતા હતા એટલે મેં પણ એપ્લિકેશન નાખી હતી અને 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો ત્યાં. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનું તુક્કો સૂઝ્યું. લેખકને એમ થયું કે નિરંજન પાસે પેલો જાદુઈ પત્ર છે ને, તો હું પણ કોઈ મોટા માણસની ઓળખાણની વાત કરી અને આ લેટર પેલા મેનેજરને આપી દઈશ એટલે મને જોબ મળી જશે સારી રીતે, તો મારું જીવન સારી રીતે પસાર થાય. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ એક પંક્તિ કહેવામાં આવી છે કે જ્યાં સારા સારા સજ્જન માણસો પણ જવાનું ન વિચારે ને, એટલે એ લોકોનો પણ વિચાર ન આવે ને, એવા વિચારો મૂર્ખાઓને આવે છે. એટલે મને પણ આવો વિચાર આવ્યો. મેં નિરંજનને વાત કરી કે પેલો પત્ર આપવા કહ્યું અને લેખક કહે છે કે મેં નિરંજનને વાત કરી કે મેં એવી રીતે એપ્લિકેશન કરી છે એટલે મને પેલો પત્ર આપ. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને તેનો ઉપયોગ કરતા નહીં આવડે તો? નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. નિરંજને શું કીધું કે હું તો તને લેટર તો આપી દઉં, પણ તને એનો યુઝ કરતા નહીં આવડે તો તને જોબ પણ નહીં મળે અને તો તું ફસાઈ જઈશ ક્યાંક એમ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એ લેખક કહે છે તું ચિંતા ના કરીશ, મને આવડે છે. હવે મારામાં આત્મવિશ્વાસ આવી ગયો છે લેટર કેવી રીતે યુઝ કરવાનો, કારણ કે મેં જોઈ લીધો છે તને પત્રને વાપરતા. એટલે હવે તારે મારા પર વિશ્વાસ રાખવો જોઈએ. જે રીતે એક ગુરુ પોતાના શિષ્ય પર વિશ્વાસ રાખે એ રીતે તારે પણ મારા પર વિશ્વાસ રાખવો જોઈએ. આગળ જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલાવી અને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માગું છું. નિરંજનનો પત્ર લઈને લેખક ગયા અને તેમણે મેનેજરના પીએને, પર્સનલ આસિસ્ટન્ટ, એમને એક ચિઠ્ઠી મોકલાવી અને કહ્યું કે હું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને મેનેજરને મળવા માગું છું. થોડી વારમાં તેડું આવ્યું એટલે કે બોલાવ્યા. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. અમોઘ એટલે કે અચૂક, સફળ. મારાથી કોઈ ગડબડ થઈ જાય એ પહેલાં જ મેં એક અચૂક શસ્ત્ર વાપરી નાખ્યું. કયું શસ્ત્ર? એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પેલો જે લેટર હતો એ જ મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેમણે કહ્યું, આ તો વેદ સાહેબનું પત્ર છે. જેવું એમણે પત્ર જોયો ને એટલું એમને આશ્ચર્ય થઈ ગયું અને એમણે કહ્યું કે આ તો વેદ સાહેબનું પત્ર છે. તો લેખક કહે છે, હા, તમે તેમને ક્યાંથી ઓળખો? એવું પેલો પીએ પૂછે છે. તો લેખક કહે છે, મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. શું કહે છે? પહેલાં કહે છે કે મારા કાકા, પછી એમને યાદ આવે છે કે ના, એ તો નિરંજનના કાકા છે એમ. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેમના મુખમાંથી સરી પડ્યો. એટલે લેખક કહે છે, મેં ઉખેડ્યો નથી એટલે કે ખોલ્યો નથી. હજુ સુધી મેં પત્ર ખોલ્યો નથી. ઓકે, આગળ જોઈએ. ઉખેડ્યો હોત તોય, એટલે પેલો પીએ એવું કહેવા માંગે છે કે ખોલીને વાંચવાનો પ્રયાસ કર્યો હોય તો એ કંઈ વાંચી શકાવાનો હતો આ પત્ર? કંઈ ખબર પડે એવું જ નથી આમાં. કહીને તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો.
કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. તે પીએ જે છે તે અંદરના કેબિનમાં મેનેજર પાસે મળવા ગયા અને જે રીતે અહીંયા એક ઉદાહરણ આપે છે કે જે રીતે મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રના રણભૂમિ પર જે રીતે અર્જુનની સ્થિતિ હતી, જે રીતે મૂંઝવણ હતી કે મારા નજીકના અને મારા સગાઓ સામે મારે કેવી રીતે યુદ્ધ થાય, તેવી જ રીતે મારી પણ મૂંઝવણ હતી કે હું શું કરીશ, મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જશે તો, મારાથી કંઈ ગડબડ થઈ જશે તો. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. અર્જુન પાસે તો કૃષ્ણ હતા, ત્યાં હાજર હતા કુરુક્ષેત્ર પર, પણ મારી પાસે હમણાં મારો કૃષ્ણ નિરંજન હતો નહીં. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. એમને શું થયું, પીએ કીધું કે સર અંદર તમને બોલાવે છે, એટલે લેખકના પગ ધ્રુજવા માંડ્યા અને એમને થયું કે અહીંયાથી ભાગી જવું, પણ એવું કરવાની પણ એમની હિંમત ના ચાલી. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ધસડાતે પગે હું અંદર ગયો. જે રીતે ફાંસીની ખોલી પર, એટલે કે ફાંસી જે જગ્યાએ આપવાની હોય તે રૂમમાં જે રીતે એક કેદીને લઈ જવામાં આવે તે રીતે ધસડાતે પગે, ઇન ધ સેન્સ જબરજસ્તી હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉખેડવામાં મશગુલ હતા. તેમણે જોયું કે પત્રમાં શું લખ્યું છે વાંચવાનો પ્રયાસ કરતા હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? હું બેઠો એટલે એમણે તરત મને પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? તો લેખક કહે છે, મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. લેખક કહે છે કે મેં એમને કીધું કે મારો જે ફ્રેન્ડ છે નિરંજન વેદ, તેના કાકા છે વેદ સાહેબ. એટલે એમને એવું લાગ્યું લેખકને કે હા, આ ઇન્ટરેસ્ટ લે છે એટલે કંઈક પત્રની અસર થઈ રહી છે, બરાબર. એટલે પેલા મેનેજર પૂછે છે, એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. હવે અહીંયા જે મેનેજર છે આ કંપનીના, તે પોતે જ વેદ સાહેબ છે, બરાબર. અહીંયા તમારે સમજવાની વસ્તુ છે કે અહીંયા જે આ વેદ સાહેબ છે એ જ પોતે જ આ નિરંજનના કાકા છે. અને એ કહે છે કે આ સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. શું કહે છે એ? શું કહે છે કે મારા જ અક્ષર છે. આ સ્વગત બોલતા હોય એમ કહ્યું. સ્વગત એટલે કે જાતે, પોતાની સાથે વાત કરવી એમ. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. આપણે જેમ જોયું આગળ કે વેદ સાહેબ જે છે, જે નિરંજનના કાકા, એ પોતે લખેલા અક્ષરો પોતે વાંચી શકતા નહોતા એકવાર લખ્યા પછી. તો એવી રીતે જ હમણાં થયું. તેમનો પોતાનો જ પત્ર છે અને તેમણે પોતે જ લખેલો છે અને પોતે જ વેદ સાહેબ છે. તે છતાં પણ એમને ખ્યાલ નથી આવતો કે એમણે પત્રમાં શું લખ્યું છે. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. એ કહે છે, એ જે વેદ સાહેબ છે એ કહે છે લેખકને કે તમે એમ કહો છો કે જોબ માટે મેં આ પત્ર લખ્યો છે, પણ મેં કોઈ પત્ર મારા ઉપર જ લખ્યો હોય સિફારિશ માટે, એવું મને કંઈ યાદ આવતું નથી. એનું કંઈ બંધ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. હવે સપોઝ આપણી ઉપર જ કોઈ આપણી સિફારિશ માટે પત્ર લખે, ન લખે, પણ અહીંયા આવું થઈ ગયું છે. આગળ જોઈએ. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી ઇન ધ સેન્સ ચક્કર આવવા લાગ્યા. સાહેબના ટેબલ ઉપર પડેલા પાટિયા પર મારી નજર પડી. જે નેમ પ્લેટ હોય ને, પાટિયું એટલે શું, ટેબલ પરનું પાટિયું જે છે ને, એટલે કે નેમ પ્લેટ, બરાબર. ત્યાં લખ્યું હતું MG વેદ, એમનું નામ હતું MG વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. લેખક એવું કહે છે, મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. એમને એમ થયું કે મેં નિરંજનને કીધું હોત ને તોય મને જોબ તો મળી જાત અને આવી ગડબડ પણ ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. વેદ સાહેબ જે હતા હજુ સુધી એ પત્ર જ વાંચવાની કોશિશ કરી રહ્યા હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય તેમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય તેવું યાદ નથી આવતું. એ બધું
આપણે ખબર હોય તો કે કલ્પનાની શક્તિના આધારે અને યાદશક્તિના આધારે ઘણું બધું વિચારી લેતા હતા. પણ એ કહે છે કે મેં તો કોઈ દિવસ આવું નિરંજનને કોઈ એના મિત્ર માટે પત્ર આપ્યો નથી, તો આ પત્ર ક્યાંથી તમે લઈને આવ્યા એમ. આગળ જોઈએ, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડ અને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાઈ જાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? પછી એમણે કીધું કે આ બધી વાત છોડો, હવે તમે એ મુદ્દા પર આવો કે તમારે કામ શું છે. તો લેખક કહે છે, સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. તો વેદ સાહેબ કહે છે, ઓહો એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. ત્યારે આગળ જોઈએ લાસ્ટ પેરેગ્રાફ. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લર્ક છું, એટલે એમને નોકરી મળી ગઈ છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. પેલો પત્ર જે વેદ સાહેબનો હતો એ વાંચવાની કોશિશ કરી રહ્યા હતા, પછી એમણે પાછો લેખકને આપ્યો નહોતો, એટલે એમની પાસે જ રહી ગયો. એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. એ પત્ર એમની પાસે જ રહી ગયો, એનો અફસોસ અમને બહુ થયા કરતો હતો. કેમ અફસોસ થાય? કારણ કે પોતાની સહુલિયત પ્રમાણે એ પત્ર નથી તો યુઝ ન કરી શકાય ને, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ લેસનમાં ખબર પડી છે. હવે તમારું હોમવર્ક એ છે કે તમારે આની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લર્ન કરવાના છે, અને MCQ સોલ્વ કરવાની કોશિશ કરજો. વર્કબુકમાં જે છે તે MCQ સોલ્વ કરવાની કોશિશ કરજો. આપણે સૌથી પહેલાં પોયમ નંબર 10 લખાવીશું વર્કબુકમાં, અને પછી આ લખાવીશું. એટલે હમણાં તમે તમારી રીતે ટ્રાય કરજો. આપણે તો લખાવવાના જ છે. અને એ પહેલાં જે રીતે મેં તમને કહ્યું કે તમારે આના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લર્ન કરવાના છે, એવી જ રીતે પોયમ નંબર 10 પણ લર્ન કરવાની છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. પોયમ નંબર 10 લર્ન કરવાની અને આના શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લર્ન કરવાના છે. થેન્ક યુ સો મચ.